અમરેલી જિલ્લામાં નકલી ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે, જેને લઈ લીલિયા પોલીસ દ્વારા પીપળવા ગામ નજીક ઘીની ફેક્ટરી ચાલતી હોવાની માહિતી મળતા પોલીસે ત્રાટકી અહીં પાણીનો વોટર પ્લાન્ટ ચાલતો હતો તેની આડમાં આ નકલી ઘી બનાવવાનો ગોરખ ધંધો ધમધમી રહ્યો હતો। પોલીસ દ્વારા તપાસ કરતા મોટો ઘીનો જથ્થો બનાવતા સાધનો સહિત પેકિંગ કરેલા પેકેટ મળી આવ્યા હતા, જેમાં 2100 કિલો ઉપરાંત ઘીનો જથ્થો કબજે કર્યો, જેની કિંમત ₹13,56,000, વનસ્પતિ તેલના 133 ડબ્બા જેની કિંમત ₹2,66,000, વાહન મશીનરી ચીજવસ્તુ સહિત ₹22,80,000નો મુદ્દામાલ કબજે કરી 5 આરોપી સામે લીલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। અમરેલી જિલ્લાના લીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપળવા ગામ ખાતે એક નકલી ઘી બનાવવાની ફેક્ટરી પકડવામાં આવી છે। એમાં 2190 કિલો જેટલા નકલી ઘી પકડવામાં આવ્યું છે, જેની કિંમત 13,56,000 થાય છે। એ જે નકલી ઘી બનાવવામાં આવતું હતું એમાં વનસ્પતિ ઘી, પામ ઓઇલ, મલાઈ વગેરે એ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતું હતું। એ પણ જે કાચું માલ છે પકડવામાં આવ્યું છે એની કિંમત 3 લાખ જેટલી થાય છે। ટોટલ મશીનરી, આ વનસ્પતિ ઘી અને જે નકલી ઘી છે આ બધું મળીને કુલ 22,81,000ના મુદ્દામાલ પકડવામાં આવ્યું છે। જે નકલી ઘી અહીંયા બનાવવામાં આવતું હતું એ પીપળવા ગામમાં ભરતભાઈ વાસુરભાઈ વિંજમાની જમીન છે, ત્યાં એક અમૃત મિનરલ વોટર નામના કારખાનામાં આરઓ પ્લાન્ટની આડમાં આ જે નકલી ઘી બનાવવાનું કારખાનું છે એ ચલાવવામાં આવતું હતું અને આમાં 5 વ્યક્તિઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યું છે। એમાં આકાશભાઈ કનુભાઈ વિંજવા અને ભરતભાઈ વાસુભાઈ વિંજવા એ મેઇન આરોપીઓ છે અને 3 જે આરોપીઓ છે ત્યાં મજૂરો હતા જે ત્યાં કામ કરતા હતા। જે મેઇન સપ્લાય નકલી ઘીની હતી એ નાગપુર મહારાષ્ટ્રમાં, એના સિવાય જમ્મુ કાશ્મીર અને વાપી ગુજરાતમાં એ નકલી ઘીની સપ્લાય કરવામાં આવતી હતી। એ અમારી પાસે માહિતી હતી કે દિવાળીની આજુબાજુમાં આ ચાલુ થયું હતું, પણ આરોપીઓને અમુક જાણકારી મળી ગઈ કે પોલીસને આ ખબર છે, આ લોકોએ ત્યારે બંધ કરી નાખ્યું હતું। અત્યારે 15 ડિસેમ્બરથી આ કારખાનો ચાલુ હતું। પોલીસને બાતમી મળી અને ઝડપથી પોલીસે આમાં રેડ કરીને આરોપીઓને પકડી પાડ્યું છે અને જે મુદ્દામાલ છે 22,81,000નું એ પણ કબજે કરવામાં આવ્યું છે। મુખ્ય આરોપી જે આકાશભાઈ કનુભાઈ વિંજવા છે એની ધરપકડ બાકી છે। બાકી જે 4 આરોપીઓ છે એ લોકોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। અત્યારે મારા ધ્યાન ઉપર નથી, પણ એ પણ તપાસના વિષય છે, આગળ જે પણ ખુલશે।